जुगे जुगे राज करो श्री गोकुले, जुगे जुगे राज करो, जुगे जुगे राज करो। नमो भगवते तस्मै कृष्णाय अद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः। मंच पर विराजमान आचार्य वृंद, आंतरराष्ट्रीय पुष्टि मार्गी वैष्णव परिषदના અત્યારે જે પ્રમુખ છે જયેશભાઈ, અમારા શ્રીકાંતભાઈ, જ્યારે આ કાર્યક્રમની રૂપરેખા શ્રીકાંતભાઈ મારી પાસે લઈને આવ્યા, અમે કહ્યું હતું કે વિષય ઘણો સુંદર છે પણ ઘણો નાજુક પણ છે. એમ કે રાગ, ભોગ અને શૃંગાર આ ત્રણેય શબ્દો એવા છે કે જો માણસ એમાં પડી જાય તો વિચલિત પણ થઈ જાય. પણ આ તો શ્રી ગુસાઈજી પ્રભુચરણોની દેન છે કે રાગ, ભોગ અને શૃંગારને પ્રભુમાં સન્મુખ કરી અને એમાં રહેલા દોષોને દૂર કરી એને વિશુદ્ધ બનાવી દીધા. જો પ્રભુ રાગ દ્વારા જાગે, રાગ દ્વારા પોઢે, રાગ દ્વારા રોગે, અને રાગ, ભોગ અને શૃંગાર ત્રણેયનો સમન્વય થાય ને તો સેવા પૂર્ણ બને છે. પ્રિયજનો, હું એક નાનો સરખો પ્રસંગ કંઈ મારા પિતામહ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રી, જે આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ પરિષદના 5 વર્ષ સુધી પ્રમુખ રહ્યા છે, એટલે પરિષદ સાથેનો અમારો નાતો બહુ જૂનો છે, બહુ જૂનો છે. શ્રી ગોપાલાલજીને ત્યાં શૃંગારમાં આપશી ખાસ આગ્રહ કરતા શૃંગારનો અને પધારતા. શ્રેયંગ બરાબર ના હોય તો પણ પધારે. અને એ અનાયાસે હું પણ એ વખતે સાથે હતો. તો બહુ સુંદર આપે વચનામત કર્યા કે બાવા, गुजराती भाषा को शब्द लगाव बहुत सुंदर है. तो अपने यहाँ मोम क्या है, तो गुजरात में लगाव क्या है, मोम को, कि बिना लगाव के ठाकुर जी को श्रृंगार ठहरे नहीं, इसे बिना लगाव के ठाकुर जी प्रसन्न પણ નહીં હોય. કેટલી સુંદર વાત આપ શ્રી કરી હતી કે જ્યાં સુધી હૃદયમાં લગાવ નહીં હોય ને ઠાકોરજી પ્રસન્ન નહીં થાય. ખરેખર આ ભાવ, એની ગૂઢતા અને પુષ્ટિ માર્ગનું જે સાહિત્ય, પુષ્ટિ માર્ગનું સંગીત, પુષ્ટિ માર્ગની પરંપરાઓ ઘણી વિશાળ અને સમૃદ્ધ છે. ભારતીય ક્લાસિકલ સંગીતને જો સંભાળીને રાખ્યું છે આપણી ધ્રુપદ ધમાર ગાયકી, હવેલી સંગીતમાં આપણી પીછવાઈઓ, આપણું સાહિત્ય, આપણી પ્રાચીન હવેલીઓ આ એવી સમૃદ્ધ છે. સંકલનની આવશ્યકતા છે. પ્રિયજનો, ગઈકાલ આપણી ઘણી સમૃદ્ધ હતી અને અમે તો સકારાત્મક વિચારસરણીવાળા છીએ. આવતીકાલ પણ ખૂબ સુંદર થશે. જરા પણ આપણે સંકોચ કરવાનો જરૂર નથી. હવે અમારા યુવા આચાર્યો ઘણા તૈયાર છે, ઘણા તૈયાર છે. ઓસ્ટ્રેલિયાથી અમેરિકા સુધીનો પ્રવાસ કરીને એવી જનજાગૃતિ આવી છે વૈષ્ણવોમાં કે વૈષ્ણવો પોતાના જે ઘરમાં વૈષ્ણવ તરીકે જન્મ્યા છે એનું ગૌરવ અનુભવતા થયા છે. અને ખરેખર અમારું તો આ જ પ્રયાસ છે. અમે કોઈ બીજાને વૈષ્ણવ બનાવવા નથી માગતા, પણ પરંપરાથી, કુલ પરંપરાથી જે પુષ્ટિમાર્ગી વૈષ્ણવો છે એમના બાળકો વૈષ્ણવ થઈને રહે એ અમારી સૌથી મોટી ભાવના. અમે કન્વર્ટ નથી કરાવતા, કન્વિન્સ કરાવીએ છીએ કે અમે પુષ્ટિમાર્ગી છીએ ને પુષ્ટિમાર્ગી થઈને રહીશું. અને એનો ગૌરવ આપણે અનુભવીએ કે આજે આચાર્ય બાળકોમાં પણ એટલો સ્નેહ છે. ઘણીવાર ઘણાને એવી કલ્પના હોય કે આ બાળકો પણ એવું નથી. હકીકતમાં ખૂબ આત્મીય સંબંધો છે.
એમની સાથે, એમના પિતાઓ સાથે, એમના પિતૃચરણ પિતામહ સાથે, કેમ કે બધાને અમે તો માણેલા છે. શ્રી વરુસુલાલજી મહારાજ શ્રી જામનગર, કેટલી સરળતા, એટલા વિદ્વાન હોવા છતાં અમને ખ્યાલ છે કે એટલી બધી સરળતાથી આ વાત કરતા. એ મહાન આચાર્યોની સરળતા એ આપણને આકર્ષી જાય છે. ઘણીવાર વૈષ્ણવો છે ને એક અજ્ઞાત કારણથી અમારાથી ભયભીત રહેતા હોય છે. એ હજી સુધી મને સમજાયું નથી. હા, અને વચ્ચેનો થોડો સમય એવો આવી ગયો, અને ઘણીવાર આપણું ડિસિપ્લિન અને આપણા જે આગળ પડતા વૈષ્ણવો, ના આવું ન જ કરાય, આવું ન પૂછાય, આમ ન જવાય, એમ કરીને એ લોકોને ભયભીત કરી દીધા. પણ જે લોકો આવતા થયા ને એમને તમે પૂછજો, એ પોતે કહેશે કે ના, જે તો બહુ સરળ છે, બહુ આનંદી છે. અને ખરેખર બધા જ આચાર્યોમાં છે. આ આપણી બસ વૈષ્ણવ આચાર્યો વચ્ચેનો ગેપ દૂર થાય, અને આ કાર્ય પુષ્ટિ માર્ગી પરિષદનું છે. હા, બસ કે જે થોડો ગેપ આવી ગયો છે એ દૂર થાય, અને વૈષ્ણવ અમારા વિચારોથી અવગત થાય, અને વૈષ્ણવના વિચારોથી અમે અવગત થઈએ, તો એક એટલું સુંદર સેતુ બંધાશે. હું તો માનું છું કે પરિષદ છે એ તો અમારા માટે સુરક્ષાનું કારણ છે, એક સુરક્ષા કવચ છે. અને જેના દ્વારા આપણે પૂર્વમાં ઘણા કાર્યો કરેલા છે. ચીમનભાઈ શેઠની વખતે મને ખ્યાલ છે કે ઘણા કાર્યો પરિષદના માધ્યમથી અમે કર્યા છે. વૈષ્ણવ પરિષદ અને અમારો આચાર્ય પરિષદ જ્યારે બે એક થાય અને બંને એકબીજાના વિચારોથી અવગત થાય, અને હું ખૂબ અંતઃકરણથી ધન્યવાદ આપું છું જયેશભાઈને, શ્રીકાંતભાઈને, ઇન્દ્રકાંતભાઈના વખતમાં ઘણું એમણે કાર્ય કર્યું. ખરેખર ઘણા કાર્યો એમણે કર્યા, અને પરિષદની ઘણી સભાઓમાં અમે હાજર રહ્યા છીએ. અને આજે પણ જ્યારે પણ પરિષદ બોલાવશે અમે પ્રસન્નતાથી આવીશું, એ અમે તમને વચનબદ્ધ થઈએ છીએ. કેમ કે આ અમારું કાર્ય છે, લોકો સુધી પહોંચવાનું એક માધ્યમ છે પરિષદ. ઘણીવાર કોઈ નાની વાત આપણે કરીએ, પણ જ્યારે સંગઠિત થઈને કરીશું ને તો એનો પ્રભાવ જુદો પડશે. સંગે શક્તિ કલિયુગે. આ કલિયુગની સૌથી મોટી શક્તિ છે સંગઠન, કે જ્યારે એ વાત 5 વાત કરે એને કદાચ 500 માણસ એ વાતનો જ્યારે પ્રતિકાર કરે ને એનો તરત ફેર પડે. તો પ્રિયજનો, હું તો ખૂબ આજે પ્રસન્ન થયો છું કે પરિષદના માધ્યમથી આજે અમદાવાદ નગરના મધ્યસ્થમાં આ મંગલદાસ ટાઉન હોલ અતિ પ્રાચીન છે, અને એમાં આજે આપણે ભેગા થયા, અને આટલા વૈષ્ણવ પણ જોડાયા, અમે આટલા આચાર્યો પણ અહીંયા આવી શક્યા. એ બદલ પરિષદે જે આ કાર્ય કર્યું છે એ બદલ હું ખૂબ મારી શુભકામના આપું છું. અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો યોજે, જેથી આચાર્યો અને વૈષ્ણવ વચ્ચેનો એક સેતુ બની જાય. બસ એ જ મંગલ કામના સાથે મારી વાણીને વિરામ આપું છું. શુભમ.